If you are poor, are you living in poverty, then you must enjoy zero relationship. You will have no relatives. You will have no friendship. You are all alone with your all misery, with your all unhappiness. ગરીબને તો કોઈ મિત્ર હોય? ગરીબનું કોઈ સગા હોય, સંબંધીઓ હોય? ગરીબને કોઈ સંબંધ જ ના હોય. ગરીબ સાથે કોઈ સંબંધ ના રાખે. અરે રાખીને મેળવવાનું શું? એ ભિખારી છે. આપણને ભિખારી બનાવશે, માંગ્યા કરશે, આપણે આપ્યા કરવું પડશે. એને તો ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે. એ માંગ્યા કરશે, આપણે આપ્યા કરીશું, મદદ કરીશું, તો આપણે એક દિવસે ત્યાં જ પહોંચી જઈશું જ્યાં એ છે. એટલે બધા તમારાથી દૂર રહેશે, કોઈ નજીક નહીં આવે. કેમ કે નજીક આવે તો પૂછવું પડે, કેમ છો? તકલીફમાં છો? શું તકલીફ છે? હવે તકલીફ જાણ્યા વગર તો તમે મદદ કેવી રીતે કરવી? એટલે મદદ કરશું, અને કાયમનું હશે. કેમ કે એની ગરીબી તો કાયમ છે, તો મદદ તમારે કાયમ કરવી પડશે. સંબંધ જ શું કામ રાખવાનો? એના કર્મો એ ભોગવે. મારે લીધે તો ગરીબ થયો નથી. હું કેટલાનું ધ્યાન રાખીશ? આખી દુનિયા ગરીબ છે, તો હું બધા માટે મદદરૂપ બનીશ. તો એક દિવસ એવો આવી જશે કે મારે મદદની જરૂર પડશે ને મને કોઈ મદદ નહીં કરે, હું ખાલી થઈ જઈશ. આ વિચારધારા છે સમાજની. કોઈ જોડે નહીં ઊભું રહે, કોઈ સગા, કોઈ સંબંધી, કોઈ મિત્ર, કશું હોતું નથી. ગરીબીમાં ગરીબ એકલો જ હોય છે. અને ગરીબી જ્યારે એનું ગળું દબાવી દે છે, ભીંસી નાખે છે, શ્વાસ નથી લઈ શકતો, ત્યારે સરકાર પણ દરકાર નથી કરતી. ગરીબીમાં જન્મવાનું, ગરીબીમાં સડવાનું અને ગરીબીમાં મરવાનું. સમાજની આશા નહીં રાખવાની. બસ. Poverty has no relationship